છે અને યમલોકના માર્ગની અંદર શુભાશુભ ઉપભોગ લે છે કે પહેલા દિવસના પિંડથી તેનું મસ્તક ઉત્પન્ન થાય, બીજા દિવસના પિંડથી લોક ખભા ઉત્પન્ન થાય, ત્રીજા દિવસના પિંડથી છાતી એટલે કે હૃદય ઉત્પન્ન થાય, ચોથા દિવસના પિંડથી બરડો, પાંચમા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે, છઠ્ઠા દિવસના પિંડથી લિંગ સર્વ ઉત્પન્ન થાય છે, સાતમા દિવસના પિંડથી તેના શરીરને લગતી સગળ જે નાડીઓ છે એ ગોઠવાય છે, આઠમા તથા નવમા દિવસના પિંડથી અનુક્રમ પ્રમાણે એનું શરીર બંધાય છે અને દસમા દિવસના પિંડથી તેને ક્ષુધા અને તૃષ્ણા એટલે કે ભૂખ અને તરસની અને ચેતના પ્રાપ્ત થાય છે. પિંડદાનના યોગે ઉત્પન્ન થયેલા દેહનો આશ્રય કરી અને જીવ ક્ષુધાવિષ્ટ તથા તૃષ્ણાક્રાંત થઈ અને 11મા તથા 12માના દિવસે તેની પાછળ પુત્રાદિકોએ સંબંધીઓએ આપેલા એ પિંડને એ ગ્રહણ કરી શકે છે. હે ગરુડ, પ્રત્યેક રાત્રિ અને દિવસ મળી અને એ પ્રેત 200 યોજન ચાલે, 47 રાત્રિ દિવસોએ તે પ્રેત યમપુરીએ પહોંચે છે. માર્ગની અંદર વૈતરણી નામની નદી આવે, તે સિવાય હજારો યોજનના લીધે એવા અનેક કુંડો છે અને 16 પ્રકારની નગરીઓ આવે છે. એનું ઉલ્લંઘન કરી અને પછી યમદૂતો અને એ જીવ તે યમલોકને પહોંચે. પ્રથમ સૌમ્યપુરી, શૈરીપુરી, નગેન્દ્ર ભવન, ગંધર્વપુર, શૈલાગમ, ક્રોંચપુર, ક્રૂરપુર, વિચિત્ર ભવન, દુઃખદાતા, બ્રહ્મહોદપુર, નાનાક્રદપુર, સુતપ્ત ભવન, રૌદ્રપુર, પયોવર્ષણ, સુતાદ્ય અને ધર્મપુર અને 16મું યમરાજાનું છે યમપુર. આ પાતકી જે મનુષ્ય જે જીવ છે પોતાના ઘર છોડ્યા પછી યમપાશ વડે બંધાયા છતાં માર્ગની અંદર રુદન કરે, યમદૂતો તેને મારે અંતઃકરણમાં અતિ શોક કરે, દુઃખી થઈ અને તે પોતે યમપુરીએ પહોંચે છે. ગરુડજી વળી ભગવાન વિષ્ણુ પરમાત્માને આ બાજુ પ્રશ્ન કરે, હે ભગવાન, જે માર્ગની અંદર જે મનુષ્ય યમલોકને જાય છે તે યમલોકનો માર્ગ કેટલો દુઃખકારક છે તે મને કહેવાની કૃપા કરો. ગરુડજીનો પ્રશ્ન સાંભળી ભગવાન વિષ્ણુ પરમાત્મા કહેવા લાગ્યા કે હે ગરુડ, યમલોકનો માર્ગ અતિ દુઃખકારક છે અને એટલો દુઃખકારક છે કે નિરંતર તમારા મનની અંદર, તમારા કર્મની અંદર, તમારા વચનની અંદર જેમાં ભક્તિ રમે છે, સદૈવ તમે મારા આધીન થઈ મારા ચરણની અંદર રહો છો, મારું વાહન હોવા છતાં તમે જે આ કર્મના યોગે જે સજાઓ છે જે મનુષ્યને પ્રાપ્ત થાય છે, પોતાના દુષ્ટ કર્મને આધીન જે એને સજાઓ પ્રાપ્ત થાય છે એ સાંભળી તમે મારા પરમ ભક્ત હોવા છતાં પણ તમારા હૃદયની અંદર કંપારી ઉત્પન્ન થશે. આવું યમલોકનું વર્ણન છે કે યમલોકની અંદર જતી વખતે જે ઠેકાણે વિશ્રાંતિ કરે છે તે ઠેકાણે પ્રથમ તો એ પાપી જીવને ક્યારે વૃક્ષની છાયા મળતી નથી, ક્યારે એને શાંતિની પ્રાપ્તિ થતી નથી. તૃષ્ણાક્રાંત, તરસ લાગે તો ગમે તે દિશાની અંદર એ જીવ જોવે તો એને ક્યાંય એને જળ દેખાતું નથી. પ્રલય કાળની અંદર દ્વાદશ, જેમ પૃથ્વી ઉપર એક સૂર્ય છે એમ યમયાતનાની અંદર દ્વાદશ એટલે કે 12 આવા સૂર્ય ત્યાં પ્રકાશક છે. એનો તાપ એ જીવને સહન કરવો પડે છે, પીડિત તેનાથી પીડા થાય છે. કોઈ ઠેકાણે કાંટાથી વિંધાય, કોઈ ઠેકાણે ભયંકર વિષયુક્ત સર્પોથી એને દંશિત થાય છે, કોઈ સ્થળે કોઈ ઠેકાણે ભયંકર સિંહ, વાઘ, વરુઓથી તે કરડાઈ જાય, કોઈ ઠેકાણે તેને વીછી દંશ આપે, કોઈ ઠેકાણે અગ્નિથી એ દાજી જાય. માર્ગમાં અતિ વિસ્તરણીય એવી 1000 યોજનના વિસ્તારવાળું છતાં અશીપત્ર એવું વન છે કે જેના પાંદડા તલવારની જેવા તીક્ષ્ણ અને અણીવાળા છે.
કે જ્યાં જવાની કોઈ પણ પ્રકારની જગ્યા નથી, એવું ઝાડીવાળું વન છે, ત્યાંથી એ જીવને પ્રથમ તો લઈ જવામાં આવે છે અને તલવાર જેવા અણીવાળા તીક્ષ્ણ પાંદડાઓથી એ જીવને સજા માટે, ઉપભોગ લેવા માટે જે શરીર આપેલું છે એ શરીર એનાથી છેદન થાય છે. ત્યારે યમદૂતો તેને કહેવા લાગે કે હે જીવ, આ તો સરસ અને ઉત્તમ જગ્યા છે, અહીંયા તો તારે બેસાય, આવી એને આજ્ઞા કરે છે અને એ પાંદડાઓની વચ્ચેથી એને બેસાડી અને લઈ જવામાં આવે છે. પોતાનું શરીર છે એ છિન્ન ભિન્ન થાય છે. કોઈ ઠેકાણે અંધીકૂપ નામના કુંડની અંદર પડે, કોઈ ઠેકાણે પર્વત ઉપરથી પડી જાય, કોઈ તીક્ષ્ણ અણીવાળા ખેલાઓથી રોપાયેલી જે જગ્યા છે ત્યાં એને ચાલવું પડે. અંધકારની અંદર જે ઠેકાણે સૂર્યનું એક કિરણ પણ ન પડે એવી અંધકાર જગ્યાએ એને ચાલવું પડે. અતિશય તપી ગયેલી રેતી ઉપર એને ગમન એટલે કે ચાલવું પડે. ત્રંબક યુગ એટલે કે અગ્નિના કલર જેવી જ્યાં ધગધગતી જમીન છે, મનુષ્યને ત્યાં ઊભો રાખે છે. જ્યાં અંગારાઓ વરસતા હોય એવી જગ્યાએ તેને ઊભો રાખવામાં આવે છે. અગ્નિથી વૃષ્ટ થતા કોઈ વખત વજ્ર એટલે કે લોઢું પણ પડે, પાષાણની વૃષ્ટિ થાય, અંગારાઓની વૃષ્ટિ થાય, એવી જગ્યાએ તેને ચાલવું પડે છે. કોઈ સમયે રાખોડીની વૃષ્ટિ થાય. આવા અનેક પ્રકારના હે ગરુડ એ મનુષ્યને ત્યાં યમલોકની અંદર પહોંચતા રસ્તાની અંદર આવી મુશ્કેલીઓ પડે છે. અંધકારવાળી તથા ઊંડી ગુફાઓ હોય જેની અંદર એને પ્રવેશ થયો પડે અને એ પ્રાણીને યમલોકે જવાના માર્ગની અંદર અતિ ભયંકર અને અતિ ઉગ્ર એવી વૈતરણી નામની નદી આવે છે. હે ગરુડ, એ વૈતરણી નદીનું વર્ણન જ એવું છે કે જેને સાંભળતા જ મનુષ્યને ભય લાગે, ડર લાગે. તો એ વૈતરણીને જે જીવ પ્રત્યક્ષ જોવે એમાં પૂછવાનું શું? આ પ્રયત્ન થઈ કે નદી પ્રથમ તો 100 યોજનના વિસ્તારવાળી, જેની અંદર પાણી નથી પણ રક્ત વહે છે, પાંચથી વહેનારી છે, મોટા મોટા હાડકાઓના ઢગલા એની ભેખડ છે, માંસ તથા રુધિર જેના કીચડ છે, જેની અંદર વાળરૂપી શેવાળ, મોટા મોટા મગરમચ્છો, જેની અંદર અસંખ્ય પક્ષીઓ નિવાસ વગેરે કારણોથી હે ગરુડ, એ પાતકી પુરુષથી એ કઠિન નદીને પાર કરવી બહુ મુશ્કેલ છે. એ નદીની અંદર સરબેલિયા, મગરમચ્છો, કાચબાઓ સિવાય બીજા પણ માંસભેદક અનેક જીવજંતુઓ એની અંદર રહેલા. જ્યારે તેને મનુષ્યની એની અંદર પડે ત્યારે હે માતા, હે પિતા, હે બંધુ આવા શબ્દોથી પોતાના સ્વજનોને પોકારે છે. વગેરે શબ્દાથી શોકયુક્ત શબ્દો સાંભળે, રુદન કરે, આક્રમણ કરે. અને નદીની અંદર પીડ્યા પછી જ્યારે એ મનુષ્યને ક્ષુધા એટલે કે તૃષ્ણા, ભૂખ અને તરસ લાગે ત્યારે એ મનુષ્યને, એ જીવને ત્યાં રક્તપાન કરાવવામાં આવે. નદીની અંદર કાળા સર્પ, વીછી જેવા પ્રાણીઓ પડે તેનું રક્ષણ કરનાર કોઈ નથી. એ નદીની અંદર ભમરા એટલે કે વમળ પુષ્કળ છે કે જે મનુષ્યને તળિયે લઈ જાય, ઉપર લાવે, પાછો એને તળિયે લઈ જાય, આવી એને સજા કરવામાં આવે. અને આવા પ્રકારથી યમલોકે જતા માર્ગની અંદર અતિ ક્લેશ દુઃખોથી તે પ્રાપ્ત થાય. કેટલાક પાતકી પુરુષોને દોરડાથી બાંધી અને ખેંચવામાં આવે, કેટલાકને અંકુશ વડે ખેંચે, કેટલાક મનુષ્યને હાથીની વચ્ચે નાખે, કાનની અંદર છિદ્ર કરી ત્યાં દોરડાઓ બાંધી અને પાછો મનુષ્યને ત્યાં ખેંચવામાં આવે. કાળા રંગના દોરડા એટલે કે જેને કાળબાશ કહે, એનાથી નાક સાથે બાંધી અને એને ખેંચવામાં આવે. વળી મહાભયંકર યમદૂતોના હાથથી તે મુદગર વડેથી માર ખાય અને પોતાના મોઢેથી ઓકેલું રક્ત પાછું એને ભક્ષણ કરાવવામાં આવે. વારંવાર ગ્લાનિ, ઉદાસી અનુભવે, અતિ દુઃખ થઈ
અને એ પ્રાણી યમલોકની પ્રાપ્તિને કરે છે. રસ્તાની અંદર જ્યારે યમદૂત સાથે જીવ જતો હોય ત્યારે મનની અંદર ચેષ્ટા કરે કે હે પુત્ર, હે પૌત્ર, હે માતા, હે બંધુ, આવો શોક કરી અને પોતે વિલાપ કરે છે. નિત્ય તે રુદન કરે, પશ્ચાતાપ કરે કે આવો મનુષ્ય અવતાર મને પ્રાપ્ત થયો છે. એ ક્યારેય મેં કોઈ એવા સત્કાર્યો કર્યા નથી. પોતાના મોઢેથી જ પોતે સ્વીકાર કરે કે પુણ્યના યોગેથી આજે જીવ મને મનુષ્યનો અવતાર પ્રાપ્ત થયો, સંપાદન થયું. તો મેં ક્યારેય ધર્મનો સંપાદન કર્યો નથી. મારા જન્મને મેં વ્યર્થ ગુમાવ્યો છે. બ્રાહ્મણોને ક્યારેય પણ કોઈ દાન કર્યા નથી. અગ્નિની અંદર ક્યારેય યજ્ઞો કર્યા નથી. ઘરની અંદર ક્યારેય ઘરને અને જમીનને પવિત્ર કરવા માટે ક્યારેય યજ્ઞ કર્યા નથી. દેવના પૂજન કર્યા નથી. વિધિપૂર્વક તીર્થની યાત્રાઓ કરી નથી. તીર્થોના પૂજન કર્યા નથી. એના જળને ઘરે લાવી અને ક્યારેય એનું પૂજન કરી એના છાંટણ કર્યા નથી. તો આ વખતે જે પણ કાંઈ જે મેં કર્મ કર્યા છે મારે અવશ્ય ભોગવવાના છે. હે જીવ, જે બ્રાહ્મણોનું પૂજન કર્યું ના હોય, ગંગા, ગોદાવરી, નર્મદા, સરસ્વતી, તુંગભદ્રા આવી જે અનેક તીર્થ નદીઓ કીધી છે, એવું તે ક્યારેય સેવન કર્યું નથી. મનુષ્ય પર પરોપકાર કરવા માટે ક્યારેય જીવ તે જળાશય પણ કોઈ બંધાય નથી. ઘરના આંગણાની અંદર કોઈ જીવ, કોઈ પ્રાણી છે એ તરસ્યું ન જાય એના માટે ક્યારેય પણ તે કુંડાની અંદર પાણી મૂક્યા નથી. ક્યારેય કોઈ જીવ જંતુઓને ભક્ષણ કરવા માટે અન્ન મૂક્યા નથી. તો આ જે તે કર્મ કર્યા છે એ તે ક્યારેય કોઈના મોઢેથી સાંભળ્યા નથી. આવા યમદૂતો એ જીવને ત્યાં પ્રશ્નોત્તરી કરે છે. પૂછે છે કે નાના બાળકોને પણ ખબર હોય, ધર્મને સંપાદન કરનારા સાધુ, સંત, સંન્યાસી બ્રાહ્મણોના મુખેથી કે પોતાના માતા પિતાના મુખેથી હે મનુષ્ય તે ક્યારે આવું સાંભળ્યું નથી. ક્યારે પણ તે કોઈને એક અન્નનો કોળિયો પણ આપ્યો નથી. બ્રાહ્મણ, ગાય, સાધુ, સંત નું જીવન નિર્વાહ કરવા માટે તે ક્યારેય દાન કર્યા નથી. આવા જે તે પણ નષ્ટ કર્મો કર્યા છે એ તારી આગળ આવી અને ઊભા છે, તારે ભોગવવાના છે. આમ કહી અને યમદૂતો વળી એ જીવને ત્યાં મુદગરથી, કાળપાસથી, કાળા રંગના દોરડાથી, ચાબુકથી તેને માર મારે છે. હે જીવ, તે કોઈ પણ પ્રકારની જીવિકા બાંધી નથી. કારણ કે મોટા મોટા માણસો, મોટા એટલે ઘણા એમ સમજે કે મોટા એટલે પૈસા વાળા, એમ નહીં. પણ જીવનની અંદર મનુષ્ય કોઈ પણ એક કર્મ એવું કરવું કે જેનું વ્યાજ હંમેશા આપણને મળતું રહે. અહીંયા પુણ્ય થાય તો ત્યાં પણ એને મળે. કે કોઈ એવું જળાશય બંધાવે કે જેનાથી ગામ, પોતાનો વિસ્તાર એ જળાશયની અંદરથી જળ લઈ શકે, પોતાના ઘરે એ જળને વાપરી શકે. ગાયોને નિરણ આજીવન લખાવે, ગણાય આજીવન કબૂતરને ચણ લખાવે. આવું કર્મ કરવું કે જેથી કદાચ આપણી પાછળ આ કર્મ થાય કે ન થાય, પણ એનું વ્યાજ, એનું પુણ્ય આપણને ઈશ્વર અચૂક ઉપર આપતા રહે. કારણ કે કોઈ એવા કર્મના લીધે, ગરુડ પુરાણ ત્યાં સુધી કહે કે કોઈ એવા કર્મના લીધે જો કોઈ મનુષ્ય નરકની અંદર જાય એ તો સત્ય જ છે, પણ કદાચ સ્વર્ગની અંદર આપણા કોઈ સ્વજનો બેઠા હોય તો ત્યાં બેઠા બેઠા પણ એવી ઈચ્છા રાખે કે અમારી પાછળ એવા ધર્મના કાર્ય થાય કે જેના અમુક ટકા જે ભાગ છે એ અમને પ્રાપ્ત થાય અને એના પુણ્યથી અમે વધારે સ્વર્ગની અંદર રહીશું. તો મનુષ્યએ હર હંમેશ ધર્મને કાર્યોને કરવા
હે જીવ, જે નિત્ય દાન દેવાના તે ક્યારેય આપ્યા નથી. એક દિવસ પણ જીવન નિર્વાહ થાય એટલો ગાયને તે ક્યારેય ચારો નાખ્યો. જે આપણા શાસ્ત્ર છે એની ઉપર ક્યારેય તે શ્રદ્ધા કે વિશ્વાસ રાખ્યા નથી. સત્ય કે સત્યનું પ્રમાણ કર્યું નથી. કોઈ દિવસ પણ પુરાણોની અંદર કહેલી વાતોને ધ્યાનમાં લઈ લક્ષ્યની અંદર લીધી નથી. તો જે પણ કર્મ કર્યા છે, હે જીવ, તે તારી સામે આવી અને ઊભા છે ત્યારે છેવટે આને ભોગવવા. અતિ હિત કરનારા વર્તારનું વાક્ય સ્વીકારવા છતાં કોઈ વખત પતિવ્રત પાળ્યું નથી. વૃદ્ધ સાસુ સસરા તથા ગુરુજનોને માન પ્રતિષ્ઠા આપ્યા નથી. હે જીવ, તારું કરેલું કર્મ તારી આગળ આવી અને ઊભું છે. ધર્મ બુદ્ધિથી પોતાના પતિની સેવા કરી નથી. પતિ ગત થયા પછી સતી થવાનો પ્રવેશ કર્યો. આજે સર્વેન્દ્રિયાણી કર્મો કયા છે એને અનુલક્ષી હે જીવ, તે ક્યારેય એ જીવન તું જીવ્યો નથી. એવા પ્રકારના અતિ વિલાપ તથા સકળ જન્માંતરોના કર્મોનું સ્મરણ કરાવે છે. અને ત્યારે જીવ ત્યાં રુદન કરતાની સાથે કહેવા લાગે કે હે દૂતો, આવો હવે મનુષ્ય અવતાર મને ક્યારે પ્રાપ્ત થશે અને આ કર્મમાંથી હું ક્યારે પુનરાવર્તિત પાછો મળીશ. 17 દિવસ વાયુ વેગેથી સહાયતાથી ગમન કરી એ ગરુડ એ પ્રાણી 18મા દિવસે પ્રથમ સૌમ્યપુરની અંદર પહોંચે છે. અને એ ઠેકાણે રમણીય એવા નગરની અંદર પ્રવેશ કરી મોટા સમુદાય પુષ્પવદરા નામે જ્યાં નદી વહે છે એવા રમણીય ત્યાં વડનું ઝાડ છે તે ઠેકાણે એ જીવને થોડીક વિશ્રાંતિ લેવા દે. એ પ્રાણી તે ઠેકાણે અતિ દુઃખ થઈ સ્ત્રી પુત્ર પૌત્ર પોતાના પરિવારને યાદ કરે છે. પોતાનું ધન, પોતાનો પિત્ર, પોતાનો પુત્ર, મિત્ર આ સકળને યાદ કરી અને ચારે દિશાની અંદર અવલોકન કરે છે. ત્યારે યમદૂતો વળી અને કહેવા લાગે કે હે જીવ, જેના માટે તું શોક કરે છે એ તારા પુત્ર, તારી સ્ત્રી, તારું ધન, તારું વૈભવ, તારા બાંધવાદી આ બધા ક્યાં છે? હે જીવ, જેના માટે તું શોક કરે છે, જે મનુષ્યને લઈ અને તું દુઃખી છે, એ બધા જ કોઈ તારી સાથે નથી. માત્ર ને માત્ર જો તારી સાથે હોય તો એક સુકર્મ અને એક દુષ્ટ કર્મ. આનેથી તારો સંપાદન થયેલું તારું આ જીવન વૃતાંત એ તારી સાથે આવી અને ઊભું છે. હે જીવ, તું યમનું બળ જાણતો નથી તથા તારી સાથે અમે જે ચાલનારા યમદૂતો છીએ એના બળને પણ તું જાણતો નથી. અને આ જન્મ મળ્યા પછી મૃત્યુ થયા બાદ કર્મના યોગે જે જે તને ફળ મળવાના છે એવા કર્મને પણ તું હે જીવ જાણતો નથી. તારો એક બાજુથી પણ ઉદ્ધાર નથી. જે પણ કર્મ છે એને ભોગવ્યા વગર હે જીવ છુટકારો નથી. જેમાં માર્ગની અંદર અતિ કઠિન એવું નાના પ્રકારે પણ જોયું નથી. બાળકોના મોઢેથી સાંભળ્યા નથી. પુરાણોની અંદર કહેલા બ્રાહ્મણોના મુખેથી સંભળાયેલા આ વાક્યોને તે ક્યારે સાંભળ્યા નથી. એવા પ્રકારના તેને પ્રશ્ન પૂછી અને વળી ત્યાં એને માર માર્યો છે. ત્યારે તે પ્રાણીને યમદૂતો બાંધેલા પાશની અંદરથી છૂટો કરી અને થોડાક વિશ્રાંતિ લેવા પોતાના કુટુંબીજનોએ પ્રીતિપૂર્વક માસિક શ્રાદ્ધ આપેલું તે ક્રિયા હોય તેમાંના પિંડને ભક્ષણ કરી અને ત્યાંથી આગળ સૌમ્યપુરી નગરની અંદર તે આગળ ચાલે અને તે ઠેકાણે પણ ગયા પછી ત્રિપાક્ષિક નામનું જે શ્રાદ્ધ થાય છે એનો ઉપભોગ લે છે અને એ પછી પ્રાણી શૈરીપુરી નગરની અંદર જાય. ત્યાં પણ પોતાના કર્મના યોગે જે પણ કોઈ પિંડદાન થયેલા છે એનો ઉપભોગ લઈ અને નગેન્દ્ર ભવન નામના નગરની અંદર જાય
અને તે સમયે માર્ગની અંદર જતા મોટા મોટા વળી અશીપત્ર નામનું ત્યાં વન આવે, એની અંદરથી તેને લાવી અને ખેંચી અને ચલાવવામાં આવે. વારંવાર શોક કરે અને એ નગરને ની અંદરથી સકળ દુઃખ ભોગવી અને ત્યાંથી પણ તે આગળ ચાલે છે. મોટેથી તેની પાછળ બાંધવાથી કોઈ મૃત્યુકાળ સમયે અન્ન જળ તથા વસ્ત્રાદિક આપ્યા હોય તો તેનો પ્રાણિક ઉપભોગ લે છે. ત્યાંથી પણ તે યમ કાર્યો સાંભળતા સાંભળતા આગળ ચાલે. જ્યારે ત્રીજો માસ આવે એટલે તે પ્રાણી ગંધર્વપુરને પહોંચે છે અને તેની પાછળ માસિક તથા શ્રાદ્ધાદિક આપેલા પિંડ તથા જળનો સ્વીકાર કરી અને પોતે જીવ આગળ ચાલે. ચોથો માસ આવે એટલે શૈલાગમ નામના પુરની અંદર જીવ પહોંચે. ત્યાં જાય એટલે અંગારાઓની પાષાણની વૃષ્ટિ થાય છે, તેથી એનું નામ શૈલાગમ રાખ્યું. અને એ ઠેકાણે તેની પાછળ ચોથા માસની અંદર શ્રાદ્ધમાં આપેલા અન્નદોકનો ઉપભોગ લેવાથી એ પ્રાણી કેટલોક વખત ત્યાં સુખી થાય. ત્યાંથી આગળ ચાલી 5મા મહિને અંતે ક્રૌંચ નામના નગરની અંદર જાય અને ત્યાં પ્રેતવાસ કરી અને 5મા મહિનાનું શ્રાદ્ધની અંદર પીડ આપેલા તેના હાથની અંદર આપે એટલે તે પ્રાણી ભક્ષણ કરે. ત્યાંથી ક્રૂરપુરે પહોંચે એટલે તેની પાછળ તેના પુત્રાએ જે 5.5 મહિને પૂર્ણમાસિક નામનું જે શ્રાદ્ધ આવે તે કરેલું હોય તેની આગળ પિંડથી તૃપ્ત થઈ અને પછી તે પ્રાણી ત્યાંથી વિદાય લે છે. અને એ ઠેકાણે પણ થોડીક એક ઘડી નિવાસ કરી અતિ કંપાયમાન થઈ દુઃખી થઈ છતાં યમદૂતો તેને તિરસ્કાર પૂર્વક શબ્દો કહી અને આગળ ચલાવે છે. આ સકળ કર્મોને યાદ રાખી યમદૂતો પૂછવા લાગે કે આ પિંડદાનથી તને તૃપ્તિ થાય ખરી? તો જીવ ત્યાં એને ના કહે છે કે હે યમદૂતો, આ પિંડદાનથી તૃપ્તિ થતી નથી, કારણ કે આત્માનો ખોરાક કર્મ છે અને એવા કર્મ મેં કોઈ કર્યા નથી કે જેનાથી મને કોઈ સંતુષ્ટિ થાય. જેથી અદ્ભુત મોઢું કરી અને પ્રાણી ત્યાંથી આગળ ચાલવા લાગે કે હે પ્રેત, જે પ્રાણી વૈતરણીની અંદર તરવાની ઈચ્છા કરે છે તેને તારવા સાટું અમે અહીંયા આવ્યા હતા. તારું આ વહાણની અંદર બેસવા જેટલું પણ જો પુણ્ય હોય તો આ નૌકા તને પ્રાપ્ત થશે. મોટા મોટા તત્વવેતાઓ દાનના વિતરણ કરી અને આ વૈતરણીને તારણારની નૌકા ગૌદાન કરવાથી તને પ્રાપ્ત થાય છે. માટે તે નદીને વૈતરણી કહે છે. જો તે ગાયનું દાન કર્યું હશે તો તને આ નૌકા પ્રાપ્ત થશે, નહીં તો આ નૌકા તને ક્યારેય પ્રાપ્ત થનારી નથી. આવી રીતનું સગળાઓનું ભાષણ સાંભળી અને પ્રાણી એ મનુષ્ય માથા ઉપર હાથ મૂકી અને પોતે ત્યાં રુદન કરે કે આવું મારું ભાગ્ય ક્યાં છે? આ કર્મને તો મેં કર્યું નથી, ગાયને દાન આપ્યું નથી, ગાયોનું દાન આપ્યું નથી. ક્યારેય પણ કોઈ એક ગાયને નિર્વાહ થાય એટલો ચારો પણ મેં નાખ્યો નથી. એક દિવસ એનો નિર્વાહ થાય એટલું પણ અન્ન, એટલો પણ ચારો ગાયને મેં આપ્યો નથી. ગાયોને જળ ક્યારેય મેં પાયા નથી. તો આ કર્મના યોગે મને આ નૌકા કેવી રીતે પ્રાપ્ત થશે? દાનાદિક ન કરવાના પાપને તે પ્રાણીને જોતા જ એ નદીના પાણી છે ઉછળવા લાગે અને જીવતા દાન ન કર્યા તેના લીધે નદીની અંદર જે નિયત રચી પચી રહેલા હોય એટલી એને ત્યાં સજા કરવા કાળપાસથી એને બાંધી અને વળી યમદૂતો તેને એ નદીની અંદરથી ખેંચવા લાગે છે. એ થયેલા સંસ્માતિક શ્રાદ્ધનું પણ તે પછી આગળ જઈ અને ભોગ લેવાથી ક્ષુધાથી પીડિત થવાથી માર્ગની અંદર મોટા વિલાપ કરે. આગળ ચાલે 7મા માસનો આરંભ થાય
એટલે બહાદપદ નામના પુરની અંદર પહોંચી અને તે ઠેકાણે વાસ કરી અને 7મા મહિનામાં પુત્રાદિકોએ આપેલા શ્રાદ્ધનો ઉપભોગ લે છે. અને એ નગરને જોઈ દુઃખી થનારા પુરની અંદર જાય છે. હે ગરુડ, એ પ્રાણી ત્યાં જાય એટલે મહદ દુઃખનો અનુભવ લે. 8મા મહિનાની અંદર કરેલા શ્રાદ્ધનો ઉપભોગ લે. ત્યાંથી ચાલી અને 9મો માસ પૂર્ણ થાય એટલે નાના કંદ નામના પુરની અંદર જાય. એ ઠેકાણે અતિ ભયંકર ક્રૂર શબ્દો, ઘાટા અવાજ સાંભળે ક્રંદ ગણોને જોઈ અને પોતે જીવ પણ દુઃખી થવા લાગે છે. તે ઠેકાણે પણ પોતાના સ્વજનોએ આપેલા પિંડ તથા જળનો ઉપભોગ લઈ અને સુખ પામતો નથી. માનસિક ઉપભોગ લઈ શકતો નથી. 11.5 મહિના થાય એટલે પયો વર્ષ નામના નગરની અંદર જઈ કે જે ઠેકાણે પ્રેતનો દુઃખ દેનારા મેઘ વૃષ્ટિ કરે છે અને એ ઠેકાણે દુઃખી થઈ ન્યૂન્યાધિક વાર્ષિક નામના શ્રાદ્ધનો ઉપભોગ લે છે. આ સકળ ક્રિયાઓને પૂરેપૂરું વર્ષ થાય એટલે ત્યાંથી સીતાટ્ય નામના નગરની અંદર જઈ પ્રવેશ કરી અને તે ઠેકાણે પણ બરફ કરતી વધારે ટાઢ પડે. એવી ટાઢની અંદર એ જીવને ત્યાં ઊભો રાખવામાં આવે છે. જો એની પાછળ વસ્ત્રનું દાન થયેલું હોય તો તેને ત્યાં ઓઢવા માટે વસ્ત્ર પણ પ્રાપ્ત થાય છે. આ સકળ દિશાઓએ જોવા લાગે અને ભાષણ કરવા લાગે કે મારા આ દુઃખનું નિવારણ કરનારો કોઈ મારો બંધુ, મારો કોઈ મિત્ર છે કે કેમ? ત્યારે યમદૂત કહેવા લાગે કે હે જીવ, તારું આવું પુણ્ય ક્યાં છે કે તારો કોઈ બંધુ, તારો કોઈ મિત્ર, તારો કોઈ સહાયક અહીંયા હોય. આ પિંડનો ઉપભોગ લઈ અને ફરીથી ધૈર્યને તું ધારણ કર અને જે કર્મને માટે તું ઊભો છે, જે કર્મ કરી અને તું આવ્યો છે એ કર્મને ભોગવવું પડશે. વર્ષ થયા છેવટે યમલોકની નજીકની અંદર જાય છે. બહુભૂતિ નામના નગરની અંદર હાથ જેવડા ઊંચાણવાળા પિંડને જોઈ ઉત્પન્ન થયેલો તે પ્રેત હોય છે. તેનો તે ત્યાગ કરી અને વાયુ વગેરે 17 તત્વોથી ઉત્પન્ન થઈ અને અંગૂઠા જેવડા જીવની અંદર એને પ્રવેશ કરાવે. એ ગરુડ, યમધર્મના 4 દરવાજા છે. તેમાંના દક્ષિણ તરફના દરવાજા તરફ જવાથી જે બાબત કહી એ અંદર માહે ભયંકર માર્ગની અંદર પ્રાણી જાય એટલે તેને ક્ષુધા, તૃષ્ણા, ભૂખ, તરસ, થાક બહુ લાગે. છતાં જે રીતે તે પ્રેતને ચલાવવામાં આવે, હું તમને પ્રથમ કહી ગયું એ રીતે એના દુઃખનું આચ્છાદન થાય છે. આ બાજુ ભગવાનનું ભાષણ સાંભળી વળી ગરુડજી 2 હાથ જોડી અને વિષ્ણુ પરમાત્માને પ્રશ્ન કરવા લાગ્યા કે યમ માર્ગની અંદર શિક્ષા ભોગવ્યા પછી પાતકી પુરુષ એથી આગળ ચાલે તો કયા પ્રકારના એને દુઃખ પ્રાપ્ત થાય છે તે કહેવાની કૃપા કરો. આ બાજુ ભગવાન વિષ્ણુ પરમાત્મા કહેવા લાગે કે સાધ્યંત એટલે કે પ્રથમથી લઈ અને છેવટ સુધીનું હે ગરુડ, હું તમને નરકનું કથન કરું કે સાંભળતા સકળ દુઃખ ઉત્પન્ન થશે. બહુભૂતિ નામના નગરની અંદર જતા જે માર્ગો આવે છે, જે નગરો આવે છે એ મેં આપને પ્રથમ કહ્યા છે. હે ગરુડ, એવા પુરની સમીપે જઈ અને પાતકી પુરુષ જે પુરુષને જુએ એટલે હાહાકાર શબ્દો કરી મોટા ઘાટેથી રુદન કરે અને એ રીતનું રડવું સાંભળી અને પુરની અંદર વાસ કરનારાઓ ત્યાં જઈ તે ઠેકાણે દેખરેખ રાખનારા ધર્મતત્વ નામના દ્વારપાળો છે એને કહે છે. અને તે દ્વારપાળો પાતકી પુરુષને જીવતા કરેલા શુભાશુભ જે કર્મ છે, જેના
કૃત્ય એ પોતે ચિત્રગુપ્તને કહે અને ચિત્રગુપ્ત ધર્મને યથાસ્થિત કહે છે. હે ગુરુ, જે પ્રાણી છે એ નાસ્તિક છતાં નિરંતર મહાપાતકો કરનારા, જેના જીવોને યમ ધર્મના સારી રીતે ઓળખે છે, કે જે મનુષ્ય આવે અને જુએ એટલે તરત જ સમજી જાય છે કે આ જે જીવ છે એ પુણ્યાત્મા છે કે દુષ્ટ કર્મ છે. હે ગુરુ, યમ ધર્મના સર્વજ્ઞ બધું જાણવા છતાં પણ પાતકી પુરુષનું કેટલું પાપ કર્મ છે કે કેટલું પુણ્ય કર્મ છે આ બધું જ ચિત્રગુપ્તને પૂછે છે. અને આ બધું જ ચિત્રગુપ્ત જાણવા છતાં પણ શ્રવણ નામના દેવ, એ શ્રવણ નામના જે દેવ છે એને પૂછે છે કે હે શ્રવણ, આ મનુષ્યના જે કર્મ છે એ કેટલા પાપ કર્મ છે, કેટલા પુણ્ય કર્મ છે. અને એ શ્રવણનું સ્થાન આપણા શરીરની અંદર જે કાન છે ત્યાં આપેલું છે. ઘણી વખત આપણે એમ કહીએ કે આપણે એ જે કર્મ કરવી છે એ ક્યાં કોઈ જોવે છે. તો જોનારો એક દેવ છે જે તમારા હૃદયની અંદર જે તમારી આત્મા બેઠી છે એ પોતે એ કર્મને જોવે છે 100%. કારણ કે એ આત્માનું સંલગ્ન આંખની સાથે છે અને તમારી આંખ છે એ કર્મને જોવે છે કે હું શું કર્મ કરું છું. મનની અંદર કોઈને ન દેવાના શબ્દોને જો આપણે દેતા હોય તો આપણે એમ કહીએ કે ત્યાં આપણે સાંભળીએ છીએ, પણ મનની અંદર બોલાયેલા જે શબ્દો છે એ કાનની અંદર બેઠેલો જે શ્રવણ નામનો જે દેવ છે એ એને સાંભળે છે કે આ મનુષ્ય કોની પાછળ શું બોલેલો છે. શબ્દ બોલ્યો છે તો ભગવાનનો શબ્દ છે કે ન બોલવાના શબ્દોને આ બોલ્યો છે. આવું એને શ્રવણ કરાવે છે. શ્રવણ નામના દેવ જે મનની અંદર કરેલા જે પાપો છે એ ચિત્રગુપ્તને કહે છે કે મૃત્યુ તથા પાછળની અંદર સંચાર કરનારા વળી એના કાન તથા નેત્ર એવા કે જેને દૂરના કરેલા સકળ કર્મો પણ એને યથાસ્થિત દેખાય. જે મનુષ્ય જે છે, સ્ત્રી હોય કે પુરુષ, જેથી તત્વ આધારે સર્વના મનની કૃતિઓને એ જાણનારા છે. અને ચિત્રગુપ્ત બધું જ જાણવા છતાં પણ તેને જીવને પૂછે છે કે તારા શું કર્મ છે. અને એ રીતે વર્ણવ્યા પ્રમાણે યમધર્મરાજા પ્રાણીના શુભાશુભ સર્વ કર્મો છે એ દૂતને કહે છે. અને તેઓ મનુષ્યના કાયિક, વાચિક અને માનસિક વગેરે સઘળા કર્મોને જાણનાર છે. મનુષ્ય તથા દેવના પણ યથાર્થ જે જાણનારા કર્મનો અધિકાર એ શ્રવણને અને શ્રવણની પત્નીઓને આપેલા છે. જે મનુષ્ય વ્રત, દાન, સત્ય ભાષણ વગેરે આચરણ પાળી જેઓને સંતોષ રાખનારા, તેમના પર તેઓ તૃષ્માન થઈ અને આશીર્વાદ દેનારા છે. અને એ રીતના સત્ય ભાષણ કરનારા ધર્મરાજાની આગળ જે પાતકી પુરુષોના દુષ્ટ કર્મો છે એને નિવેદન એટલે કે જાહેર કરી અને યમદૂતને તે યથાસ્થિત કહે છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, આકાશ, ભૂમિ, જળ અને પોતાની અંતરાત્મા, યમ દિવસ અને રાત્રિ, પ્રાતઃકાળ, મધ્યાહનકાળ અને સાયંકાળ અને એક સંધિકાળ. ધર્મ એવા પણ મનુષ્યના પાપ તથા મનુષ્ય કર્મો જાણે છે. ધર્મરાજા ચિત્રગુપ્ત શ્રવણ સૂર્યાદિ કે સર્વ પાપોની કર્મ જાણી અને તેની પાસે બોલાવી પોતાના અતિ ઉગ્ર રૂપને દેખાડે છે કે જે પાપી હોય તેને યમનું ભયંકર રૂપ જોવા મળે છે કે જેના હાથની અંદર દંડ રાખેલો છે. પાડા ઉપર જેનું અસવારી છે, પ્રલય કાળના મેઘ જેવો જેનો ઘાટો અવાજ, જેના શરીરનો રંગ કાજળના પર્વત જેવો કાળો, વીજળીના ચમકતા સમાન એના આયુધો છે. અતિ ભયંકર છતાં જેને 32 બાહુ આપે છે.
3 યોજનાના વિસ્તારવાળું છતાં જેના કુવા જેવડા ઊંડા પહોળા નેત્રો છે, ઉગ્ર દાઢીવાળું જેનું મુખ અતિ ભયંકર, જેની નાસિકા દીર્ઘ છે, આવું ઈશ્વરનું યમધર્મરાજાનું સ્વરૂપ જોઈ અને એ જીવ ભયભીત થવા લાગે. ભલે મૃત્યુ અને જવાર એ બંને ચિત્રગુપ્તની આજુબાજુમાં રહેલા છે. જેના દૂત પણ તેના ભયંકર લાગે એવી ગર્જના કરનારા અને એ રીતના અતિ ભયંકર ધર્મને જોતા ભયંકર સમુદાયને જોઈ અને પાપી પ્રાણી પોતાના દુષ્ટ કર્મો પોતે જ જાહેર કરવા લાગે છે. અતિ આક્રંદ પશ્ચાતાપ કરે અને સમયે યમધર્મ ચિત્રગુપ્તને આજ્ઞા કરે કે એના હું કર્મ બાબત એને પૂછવા લાગો. ચિત્રગુપ્ત એને પૂછવા લાગે કે હે પાતકી, હે દુરાચારી, તું પોતે પ્રથમ તો અહંકારી છો, કારણ કે અહંકારી હોય એ મનુષ્ય ક્યારેય કોઈને નમતા નથી, એ ક્યારેય ધર્મને કરતા નથી, ક્યારેય સત્યને સમજતા નથી, એનો પરીક્ષા કરવાનો પ્રયાસ કરે છે. તો પ્રથમ તો તું અહંકારી છો તથા અવિચારી છો. ન વિચારવાનું તું વિચારે છે, ક્યારેય તને સદવિચાર, સારો વિચાર તને ક્યારેય આવ્યો. પણ હે જીવ, તે આ બધા પાપ કર્મ શા માટે કર્યા? કામ, ક્રોધ વગેરે આશ્રય કરી દુરાચારી પુરુષોની સંગતિ કરી કારણ માટે પાપ કર્યું. અને હવે જ્યારે આ કર્મને ભોગવવાનો સમય આવ્યો છે ત્યારે તું આની અંદરથી ડરી અને પાછો પડે છે. તે જે બહુ પાપ કર્યા છે, તે જે હમણાં તને દુઃખ દેનારા થઈ પડવાના છે, એ તું જાણે. આવું ચિત્રગુપ્તનું ભાષણ સાંભળી અને જીવ પોતે 2 હાથ જોડી એની યાતના કરે, એની ક્ષમા પ્રાર્થના કરે છે. પણ ત્યારે ચિત્રગુપ્ત એને કહેવા લાગે કે હે જીવ, મનુષ્ય, પ્રાણી, પશુ, પક્ષી 84 લાખ યોની જે છે એ તો કર્મને આધીન છે, પણ અમે પણ કર્મને આધીન છે. દેવોથી પણ જો કોઈ કર્મ એવા થાય તો એની શિક્ષા એને પણ મળે કે જેને જીવ છે એ ક્યારેય કર્મથી આઘા નથી, એ બધા જ કર્માધીન છે. કે જે પણ કાંઈ કર્મ કરશે એ કર્મનું ફળ એને અચૂક અને અવશ્ય પ્રાપ્ત થાય. સત્કાર્ય કરો તો એનું ફળ શાંતિ મળે, અને ન કરવાના જે કાર્ય કરે છે એનાથી એને અશાંતિની પ્રાપ્તિ થાય. મૂર્ખ હોય કે વિદ્વાન, દરિદ્ર હોય કે લક્ષ્મીવાન, કે દુર્બળ હોય કે બલવાન હોય, ધર્મના મનની અંદર ન્યાયપણે સર્વ એક જ સમાન કીધેલા છે કે ક્યારેય કર્મ કોઈને ક્યારેય કોઈ છોડતું નથી. અને એ રીતે ચિત્રગુપ્તનું ભાષણ સાંભળે છે. તે વખતે તે પાતકી પોતાના કરેલા કર્મોને યાદ કરી શોક કરી છતાં મૂંગા મોઢે હલ્યા ચલ્યા વગર ત્યાં ન્યાયાધીશ પાસે ઉભા રહ્યા છે. યમધર્મ પોતાના ચોર પ્રમાણે નિશ્ચયમાં રહેલા પાતકીજનોને કરેલા પાતક તેની સંભળાવે છે અને કેવા કેવા પ્રકારની શિક્ષા છે એ પણ યમદૂતોને કહે છે. પછી તેમના દૂતો નિર્દય થઈ અને એ જીવને ત્યાં માર મારે. તને અતિ ભયંકર યમ માર્ગની અંદર, નરકની અંદર નાખવાનું. હે ગરુડ, યમધર્મની આજ્ઞા સાંભળનારા 2 મુખ્ય દૂતો છે, એક પ્રચંડ અને એક ચંડ. ઘણા દૂતો તેમાંના કોઈ પણ શાપ વડે બાંધી અને નરકની અંદર લઈ જાય. નરકની પાસે 5 યોજનના વિસ્તાર તથા 1 યોજનના ઊંચાઈ વાળું અગ્નિ સમાન તેજસ્વી ત્યાં જ્યાં એક વૃક્ષ છે, અને વૃક્ષની અંદર એની ડાળીએ ડાળીએ હજારો જીવોને ત્યાં ઊંધા લટકાવેલા છે.
અને ત્યાં યમદૂતો તેને પાષાણની વૃષ્ટિ કરે, યમપાશની ચાબુકથી તેને મારે. કોઈ સહાયક ન હોવાથી તે ઠેકાણે અતિ શોક અને રુદન કરી અને ત્યાં હંમેશા ચિકિયારીઓનો અવાજ આવે છે. હે ગરુડ, શિમળાના વૃક્ષને હજારો પાવતીઓને જે લટકાવેલા ક્ષુધા તથા તૃષ્ણા પીડિત થવા છતાં તેને ક્યારેય ત્યાં અન્ન કે જળ પ્રાપ્ત થતું નથી. વિપાતની હાથ જોડી તેને પ્રાર્થના કરે કે હે દૂતો, મને મારશો નહીં, હું નિરાશ્રિત છું, મારા અપરાધને તમે ક્ષમા કરનારા. ત્યારે દૂતો પણ તેને કહેવા લાગે કે હે જીવ, જે પોતાના કર્મ કરવાને જે સમજતા નથી, જે પોતાને કેવું કર્મ કરવું જોઈએ એ પણ જે સમજતા નથી, એની ઉપર દયા ભાવના કેવી? અને રહી વાત કર્મના ક્ષમાની, તો એ તો ભગવાન વિષ્ણુ પરમાત્મા એ ક્ષમાને આધીન કરનારા છે. ભગવાન શિવ છે, ક્ષમાને આધીન કરનારા છે. ભગવાન બ્રહ્મા એ ક્ષમા કરનારા છે. અમે તો એની આજ્ઞાને અનુસરનારા છીએ, એની આજ્ઞા પ્રમાણે જે તે જીવને અમે સજા દેનારા છે. આ સકળ કર્મને આધીન થનારા છે. જો અમે અમારું કર્મ ચૂકીએ તો અમને પણ સજા કરે. તેથી હે જીવ, અમે તો આ દૂતો છીએ, યમ ધર્મ રાજાની આજ્ઞાનું પાલન કરીએ છીએ. હે દુરાચારી, તે જ્યારે દુષ્ટ કર્મો કર્યા છે ત્યારે એક પણ વસ્તુનો વિચાર કર્યો, તે કોઈને કદી પણ અડધો ગ્રાસ અન્ન આપ્યું નથી. કાગડાઓને કૂતરાઓને ખાવા સારું રાંધેલું અન્ન ક્યારેય આપ્યું નથી. અતિથિ મળ્યા છતાં તેને તે ક્યારેય નમસ્કાર કર્યા નથી. પિતૃઓને સંતોષિત થવા સારું તે ક્યારેય તર્પણ કર્યું નથી. કારણ કે જેટલું અન્ન આપણને ઈશ્વર પ્રદાન કરે સાહેબ, એની અંદર હરેક જીવોનો ભાગ રહે કે પ્રથમ આપણે એમ કહીએ કે રોટલી કૂતરાને નાખો, ગાયને નાખો, કારણ કે એનો અધિકાર છે. ઈશ્વરે આપણને એનું પાલન પોષણની એની જવાબદારીઓ આપણને આપેલી છે કે હરેક જીવનું પાલન પોષણ એ મનુષ્યને આપેલું છે. કારણ કે હરેક જીવ છે એ ક્યાંક ને ક્યાંક આપણું રક્ષણ કરનારા છે, આપણી સાથે જોડાયેલા છે. કીડીએ નહીં, કીડિયારું પૂરવાનું કહેલું છે. ઘણા એમ કે અમને પિતૃ તો નડતા નથી, અમારે તર્પણ છે, અમારે તર્પણ કરીને શું કામ? પણ હમણાં ભગવાને કીધું ને કે સ્વર્ગની અંદર જો કોઈ આપણા પિતૃઓ જો બેઠા હોય તો એ પણ ત્યાં બેઠા બેઠી એવી યાચનાઓ કરતા હોય કે અમારા વંશની અંદર એવા પુત્રો જન્મે કે જે સમૂહ લગ્નો કરે, વૃક્ષોત્સર્ગ નામનું કર્મ કરે, ધર્મના કાર્યો કરે કે જેના પુણ્યથી, જે પુણ્ય અમારા ભાગનું છે એ મળવાથી અમને સ્વર્ગની અંદર વધારે રહેવા મળે. આવા કર્મને તું જીવ ક્યારેય જાણતો નથી. એવું યમ ધર્મના, ચિત્રગુપ્તના જપ તથા તેનું ધ્યાન વગેરે પણ એક કર્મને પણ તું જાણતો નથી. તે કોઈ પણ તીર્થ યાત્રા ક્યારેય કરી નથી, દેવોના પૂજન કર્યા નથી, ગૃહસ્થાશ્રમની અંદર છતાં કોઈ દિવસ હંતકાર, જ્યારે અન્નનું દાન કરો છો ત્યારે હંત શબ્દ બોલવો પડે, એ શબ્દને તમે બોલતા નથી. સાધુનો સમાગમ કર્યો નથી, બ્રાહ્મણોની પાસે બેસી શાસ્ત્રની અંદર કેવા કર્મ કયા છે, કેવા નહીં કરવાના કર્મ કયા છે એનું તમે ક્યારેય કથા સાંભળી નથી. તારા પાપ કર્મનું ફળ ભોગવ છે કે હે જીવ, તું ધર્મ એ છે એટલા માટે તને વળી અહીંયા અમે માર માર્યો છે. આજ્ઞાથી જે કર્મ થાય છે એ કર્મને આધીન હે જીવ તને આ સજા પ્રાપ્ત થાય. વળી દૂતો એને ત્યાં માર મારે,
મોઢાની અંદર પુષ્કળ માટી નાખે, અનેક પ્રકારના પાશ અને કે દોરડાઓથી તેને બાંધી મુદગર વડે માર મારી અને પાછી અને ખેંચવામાં આવે. કેટલાક પાપી જીવો છે એને લાકડાની પેઢે વહેરાવે, કેટલાક પુરુષોને જમીન પર નાખી અને હાથીની મંદોદમંદ હાથીના પગની અંદર નાખે, કેટલાકને અંગારાની અંદર, કેટલાકને બળતી ચિતાની અંદર નાખે, ધુમાડાવાળા લોઢાની અંદર તેને પ્રવેશ કરાવે, કેટલાકને કકડતા ઘીની અંદર, તેલની અંદર તળવામાં, કેટલાકને કૂતરાઓની સાથે કરડાવવામાં, માકડ જીવ જંતુઓથી તેને કરડાવવામાં આવે. આવી એની અનેક પ્રકારની સજાઓ વજ્ર સમાન કઠણ ચાંચો વાળા માંસ ભક્ષણની જે નિરંતર ઈચ્છા રાખે એવા પક્ષીઓના સામે ઉભા રાખી પોતાના નેત્રોનું વિદારણ કરાવે. એ પક્ષીઓ છે એના નેત્રને તોડે છે. કેટલાકના લેણદાર મળી અને ત્યાં જો ઉપર મળ્યા હોય તો ત્યાં બંને જીવ છે એ ઝઘડો કરે, પોતાનું દ્રવ્ય માગી અને કહેવા લાગે કે આટલું દ્રવ્ય મારું તારી પાસે છે, આ દ્રવ્યને તું આપ. અને એ રીતની જે લેણદાર અને દેણદાર બે જ્યારે વિવાદ કરતા હોય ત્યારે યમદૂતો સાણસાથી જે દેણદાર છે એના શરીરની અંદરથી માંસ કાઢી અને લેણદારના મોઢાની અંદર નાખે છે અને કહેવા લાગે છે કે આ તારું લેણું છે અહીંયા પૂરું કર. વળી પાછા લેણદાર અને દેણદારને માર મારી કાળપાસથી બાંધી અને ખેંચી અને તેને સજા કરવામાં આવે. જે કરું યમલોકની અંદર વૃક્ષની પાસે અતિ દુઃખકારક નરક ઘણા છે કે જેની અંદર પડ્યા પછી દુઃખનું કોઈ નિવારણ કે કોઈ વર્ણન નથી. સગળા મળી અને નરક 84 લાખ છે. તેમાં પણ મુખ્ય અને ભયંકર 21 કે પ્રથમ તામિશ્ર, લોહશંકુ, મહારૌરવ, શાલમલી, રૌરવ, કુંડમલ, કાળસૂત્ર, કુતિમુત્રિકા, સંપાત, લોહિત, અવિશ, સંપ્રતાપન, મહાનીરવ, કાકોલ, સંજીવન, મહાયમ, અવિચી, અંધતામિશ્ર, કુંભીપાળ, સંપ્રતાપન, બિંજુ તથા તપન. આ નરકો અનેક પ્રકારના છે. એ રીતના 21માના પ્રત્યેક નરકની અંદર અનેક પ્રકારની પીડાઓ છતાં જુદા જુદા મેદવાળ છે કે જેના વિશે નાના પ્રકારની યાતનાઓ પરિણામ થવા છતાં પણ પ્રત્યેક ઠેકાણે જુદા જુદા દિવાલે થાય છે. નરકોમાં ધર્મહીન છતાં પાતકી જે પડે તેમાં ક્યારે નિવાસ કરી અને કલ્પ એટલે કે બ્રહ્માજીના 1 દિવસ સુધી એને ત્યાં યાતના ભોગવવી પડે. મુખ્ય પાપ કે માત્ર પોતાનું જે પોતાના કુટુંબનું જે વિચારનારા છે, જે પોતાનું જ ઉદર પોષણ પોતે જમી લીધું એટલે બસ આવું જે વિચારવા વાળા છે, આવા લોકો મરણ પછી પોતાના દેહ તથા કુટુંબનો જે ત્યાગ કરી અને પરલોકની અંદર જ્યારે જાય છે ત્યારે આવી ગતિને પ્રથમે પ્રાપ્ત કરે. જે પોતાનો દોષ છે એને ઢાંકી રાખે, બીજાના દોષને ઉઘાડા કરે, બીજા કોઈની હસી મજાક ઉડાડે, પરમેશ્વરની ઈચ્છાથી પ્રાપ્ત થયેલા નરકાદિક ફળોનો જે ઉપભોગ લે છે, જે માત્ર અન્યાય કર્મથી જ પોતાના કુટુંબનું પોષણ કરે કે ક્યારેય સતમાર્ગે આવી અને ક્યારેય ધર્મ કાર્યને કરનારા નથી. ઘરની અંદર જે કમાય અને જે લક્ષ્મી લાવે છે, જે પાપની હંમેશા લક્ષ્મી લાવે છે, બીજાની જે આતડી બાળી પોતાના ઘરનું જે અંજવાળું કરે છે,
એવા નરકની અંદર જાય. અતિ ભયંકર દેખનાર એવા જે દૂતો છે એને ત્યાં સજા કરે. હે જીવ, મનુષ્ય યોનિની અંદર ઉતરતી જે યોનિઓ છે, હે કરો તેના ત્યારબાદ જન્મની અંદર એની અંદર એનો જન્મ થાય છે અને ત્યાં સર્વ કર્મનો ભોગ લઈ અને પછી આ મનુષ્ય દેહને તે પ્રાપ્ત કરે છે. આ બાજુ વળી ગરુડજી છે એ ભગવાનને પ્રશ્ન કરવા લાગે કે હે ઈશ્વર, હે દયા મુકુંદ, મનુષ્યના કયા કર્મોના લીધે એ પ્રાણી યમલોકની અંદર જાય, કયા કયા કર્મની અંદરથી કયા કયા પાપથી તે વૈતરણી નામની નદીની અંદર પડે છે, તે બધું જ મને કહેવાની કૃપા કરો. ભગવાન વિષ્ણુ પરમાત્મા કહેવા લાગે હે ગરુડ, નિરીતર જે નિર્દિશ કર્મોનું આચરણ કરે, નિર્દિશ કર્મોનું જે વિચાર કરે છે, ક્યારે એ મનુષ્યને શ્વાસે શ્વાસે ક્યારે સત્કાર્ય યાદ આવતું નથી, સત વિચાર ક્યારે યાદ આવતા નથી. આ બધા જ મનુષ્ય છે એ નરકને આધીન થાય છે. આ સકળ કર્મોનું જે નિરંતર નિર્દિશ કર્મ કરે છે, શુભ કાર્યોની અંદર જે અવળા ચાલે છે કે કોઈ આપણે એમ કે આપણે આ સારું કાર્ય કરવું છે, એની અંદરથી જે ખોટ ખાપણ કાઢનારા છે કે આ કર્મ કરવાથી આમ થાય, આપણને આમ તકલીફ પડે, ઓલું કરે, અને એ સદકાર્યને જે બંધ રાખનારા છે એની ચિત્ત એની વૃત્તિ ક્યારેય શુદ્ધત્વ જે પામનારા નથી, જે શુદ્ધિકરણ જે વિચાર કરતા નથી, એ નરકને આધીન છે. જે સકળ દુઃખ તથા ભય થકી ભય પ્રાપ્ત થાય, ધર્મરાજાના નગરની અંદર 3 દિશાઓ આપે. ધાર્મિક જે મનુષ્ય જે જીવ છે, જે પાતકી છે, તે દક્ષિણ દિશાની અંદરથી જાય અને જે ધાર્મિક છે ઉત્તર દિશાની અંદરથી જાય. મહાદુઃખ દેનારા માર્ગની અંદર વૈતરણી નામની જે નદી કીધી, એ વૈતરણીની અંદર નામથી નદીની અંદર પાતકી પડવા લાગે અને વૈતરણીની અંદર જે સજા મળે છે એ પ્રથમ તો બ્રહ્મ હત્યા કરનારા જે મનુષ્ય છે એને એ પ્રાપ્ત થાય. સુરાપાન ન પીવાની વસ્તુઓને જે પીનારા છે, ગાય હોય, બળદ હોય, બીજા કોઈ અન્ય જીવો હોય જે એને લાકડીથી જે મારે છે, એને વૈતરણી નામની નદીની અંદર પાડવામાં આવે છે. સ્ત્રીઓ હોય, બાળકો હોય, એને જે મારે છે એ પણ નરકને આધીન છે. જે પોતાના ગુરુ હોય અથવા તો જે પણ કોઈ ગુરુ સમાન છે, જે દેવ છે, જે બ્રાહ્મણ છે, એનું જે દ્રવ્ય લઈ લે છે, જે સ્ત્રીઓ અને બાળકોનું જે દ્રવ્ય લઈ લે છે, એ પણ નરકાધીન છે. જેઓ કરજ લઈ અને પાછું આપતા નથી, જેઓ અનામત મોડી પૂંજવી લે છે, જે વિશ્વાસઘાત કરે છે, જે ભોજનની અંદર ઝેર નાખી અને જીવ હત્યા કરે છે, એ પણ નરકને આધીન છે. બીજાઓના દોષને ઉઘાડા કરે, પોતાના દોષને ઢાંકી રાખે. સજ્જન મનુષ્યના જે ગુણને વર્ણન કરતા નથી, ગુણવાન પુરુષની સાથે સત્સંગ કરતા નથી, નીચની સાથે જે પ્રીતિ રાખનારા છે, મૂઢ કુસંગત કરનારા, રાજી રહેનારા, આ બધા નરકને આધીન. જે મનુષ્યની ખ્યાલ છે કે આપણે આ વ્યક્તિ છે ક્યારેય કોઈનું સારું વિચારી નથી શકતો, આ વ્યક્તિ ક્યારેય કોઈનું સારું કરી નથી શકતો, આવા મનુષ્યની સાથે જે સંબંધ રાખે છે એ પણ નરકને આધીન છે. જેમ લોઢું બળતું હોય તો એ તો બળે, પણ એ લોઢાને અડનારને પણ પડબાડે. એ પોતે તો પાપી છે, પોતે તો જે કર્મી છે, પણ તે તમારા પણ સત્કર્મને બગાડે છે.
પોતાની ગતિને પણ પોતાના જીવને પણ તે બગાડે છે. તીર્થ સજ્જન સત્કર્મી ગુરુ તથા દેવ એઓની જે હંમેશા નિરંતર નિંદા કરે છે. પુરાણ હોય, આપણા વેદ હોય, આપણી મીમાંસા હોય, ન્યાય વેદાંત એવાના જે દોષ દેનારા છે એ પણ નરકાદી છે. દુઃખી જનોને જોઈ આનંદ પામે અને જે આનંદી મનુષ્ય હોય એને દુઃખ આપે કે આ વ્યક્તિ બહુ આનંદની અંદર રહે છે, એને દુઃખ કેવી રીતે પ્રાપ્ત થાય. હંમેશા એવું જે ચિંતન કરે છે એ પણ નરકને આધીન છે. અને એ રીતના એ સકલ સિવાય પણ બીજા હે ગરુડ અનેક ધર્મહીન તે સર્વે યમ માર્ગે જઈ અને રાત્રિ દિવસ પોતે શોક અને ગ્લાનિ અનુભવે છે. કેટલાકને યમદૂતોના માર પડ્યા છતાં વૈતરણીની અંદર પડવું પડે. જે પાતકી તથા હું કહું છું એ સત્ય છે. આવું જે ભાષણ કરનારા છે એ વૈતરણીની અંદર પડે છે. પોતાના માતા પિતા ગુરુ આચાર્ય પોતાના મનથી જે પણ કોઈ પૂજનીય છે એવા મનુષ્યનું જે જીવ અપમાન કરે, તિરસ્કાર જેને શબ્દો કહે છે એ પણ નરકને આધીન છે. પતિની સેવાની અંદર તત્પર છતાં જેને ઉત્તમ આચરણ કુલોન આ બધું જાણવા છતાં દોષપૂર્વક એને જેને કાઢી મૂકવામાં આવે એ રૌરવ નરકની અંદર સાથે જાય છે. જે મનુષ્ય બ્રાહ્મણને પૂર્ણ વિશ્વાસ આપે અને કહે કે હું તમને અમુક દ્રવ્ય અમુક પદાર્થ આપીશ, જે મનુષ્ય બ્રાહ્મણને પાસે બોલાવી અને આપવાનું દાન જ્યારે બીજાને આપે છે તો એ લેનાર અને દેનાર આ બંને નરકને આધીન થાય છે. કોઈ ધર્મ કાર્ય ચાલતું હોય એનો વિધ્વંસ કરે, એને રોકે, યજ્ઞ ચાલતો હોય એને રોકે, એને નષ્ટ કરે, ભગવત કથાને ચાલતી હોય તેનો ભંગ કરે, ગામ તળિયાની જમીનને ખેડી અને જે વાવેતર કરે, ગાયોને ચરવાની જે જમીન છે એને ખેડી અને જે વાવેતર કરે છે એ પણ નરકને આધીન થાય. બ્રાહ્મણ જતા ઘી દૂધ તેલ વગેરેનો જે વ્યાપાર કરે એ પણ નરકને આધીન થાય છે. વેદમાં કહેલી સત્કાર્યને જે ભૂલી જાય છે અને પોતાના માટે જે જીવની હત્યાઓ કરે છે, પોતાની ઈચ્છા પૂર્તિ માટે, પોતાને ભક્ષણ કરવા માટે જે જીવ હત્યા કરે છે એ પણ નરકને આધીન છે. કારણ કે ઈશ્વર ક્યારેય સાહેબ કોઈને મારવાનું કહેતા જ નથી. જીવ મારવાનો કોઈને અધિકાર નથી, જન્મનો અધિકાર નથી, એનો મારવાનો પણ અધિકાર નથી. અને જે જીવ જે મનુષ્ય છે પોતાના ભક્ષણ કરવા માટે જે જીવની આહુતિ, જે જીવનું બલિદાન આપે છે, જે જીવ હિંસા કરે છે એ પરમ નરકને આધીન થાય છે. કે એને તો ત્યાં સુધી કહેલું છે કે યાવત ચંદ્ર દિવા કરો, જ્યાં સુધી આ પૃથ્વી રહે, આ ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી ઉદિત થાય છે ત્યાં સુધી એ નરકની અંદર યાતના કરે છે. કે જ્યારે બીજી વખત યુગ આવે ત્યારે એનો ત્યાંથી છુટકારો થાય. આવું વિષ્ણુ ભગવાન પોતાના મુખેથી કહે છે. પોતાના શાસ્ત્રથી અવળો હાલનારો, પોતાનો જે ધર્મ હોય એનાથી અવળો હાલનારો, ઈશ્વરે જે કુળની અંદર આપણને જન્મ દીધો છે એ કુળના જે રીતિ રિવાજો છે એને ન પાળતા બીજા જો કોઈ આપણે રિવાજો પાળીએ છીએ તો એ પણ નરકને આધીન છે. આવા કર્મને દોષ કીધેલો છે કે જે પરંપરાથી આપણા વડવાઓ, આપણા વડીલો જે ધર્મને પાળનારા છે એ ધર્મને જો આપણે છોડીએ છીએ, કારણ કે જે કુળની અંદર આપણે જન્મ લીધો છે એ કુળની અંદર અથવા તો એ કુળના પરિવારો જે છે, જે મનુષ્ય છે એની સાથે આપણું કર્મ કાંઈક ને કાંઈક બંધાયેલું હોય છે.
અને એ કર્મથી આપણે છૂટતા તો નથી જ, પણ આપણે બીજું નવું કર્મ બાંધીએ છીએ. તો આ કર્મ જે છે એ ઊભું રહે છે અને નવાનું પણ ભોગવવાનું અને જૂના પણ ભોગવવાનું. આ મનુષ્યને સમજાતું નથી. અને જ્યારે આ વસ્તુ જ્યારે સમજાય ત્યારે આપણે કોઈને સમજાવી એવી પરિસ્થિતિ કે એવો સમય હોતો નથી. એટલે આવા જે કર્મ કહેલા છે કે જે પોતાના સ્વધર્મનો ત્યાગ કરે, પોતાની જ્ઞાતિનો જે ત્યાગ કરે છે, એ પણ નરકને આધીન જાણે. આ સકળ કર્મો જે છે હે ગરુડ, એ પોતાને કર્માધીન કરે. પાતકી પ્રાણી આખા યમમાર્ગની અંદર અત્યંત ભયંકર કે જે નદી મુખ્ય 21 નરકોની અંદર પણ મુખ્ય છે, જે વૈતરણી નામની નદી, આ સર્વ કર્મોને ભોગવવા માટે પ્રથમ એને વૈતરણી નદીની અંદર નાખવામાં આવે છે. કે જે મનુષ્ય કપિલા એટલે કે કાળી ગાયનું દાન કર્યું નથી, તથા એ નિમિત્તે દાન કર્યું નથી, જે ઉર્ધ્વ દેહાદિક ક્રિયાઓ થઈ નથી, તેઓ નદીમાં પડી સર્વ દુઃખ ભોગવે અને પછી કંઠાધીન થાય છે. જે મનુષ્ય ખોટી સાક્ષી પૂરે, વેદની અંદર નિવેદેલા ધર્મનું જે આચરણ કરનારા નથી, જે લોકોને વિશ્વાસથી લઈ અને વિશ્વાસઘાત કરે છે અને દ્રવ્ય પૈસા સંપાદન કરે, ભેગા કરે, ચોરીના ધંધાથી જે જીવ પોતાના કુળનું, પોતાના ઉદર પોષણ કરે છે, મોટા મોટા વૃક્ષોનું જે છેદન કરે છે કારણ વગર, વાડીઓ ફૂલબાગોનો જે નાશ કરે છે, તીર્થનો જે ત્યાગ કરે છે, આ બધા જ નરકને આધીન છે. આ સકળ અનેક પ્રકારની ઝાડીઓ છે, એટલે તેને યમદૂતો ઉચકી અને નરકની અંદર નાખે છે. એમાં નરકની અંદર પડનારા પાતકી કોઈ તે, હું જે આ કર્મ કરું છું એ કર્મને આધીન છું. આ સકળ ઈશ્વર જ્ઞાન નથી, ઈશ્વર કર્મ બતાવે છે. કુવા, તળાવ, વાવ, દેવ મંદિર તથા લોકોના ઘરોને જે છિન્ન ભિન્ન કરનારા છે, એ પણ નરકને આધીન છે. પોતાની સ્ત્રી, પોતાનો પુત્ર, ચાકર, ગુરુ વગેરેનો જે ત્યાગ કરે છે, એને મૂકી અને જતા રહે છે. જે પુરુષ ભોજન કરે છે તથા પિતરો, દેવો તથા યજ્ઞ યાગાદિને લગતી ક્રિયાઓનો જે ત્યાગ કરે છે, તે પણ નરકને આધીન છે. ખીલા રૂપી અને કુલને ભાંગે, ઝાડ ઝાડીઓને તોડે, આ સકલ કર્માધીન થઈ અને નરકાધીન થાય. શિવ, પાર્વતી, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ પોતાના ગુરુ, જે જ્ઞાનીઓનું જે પુરુષો પૂજન કરતા નથી, તે પણ નરકને આધીન છે. આ સકળ જે કર્મ કયા હે ગરુડ, યાવદ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે છે ત્યાં સુધી આ કર્મના યોગે ફળ ભોગવે છે. પ્રાણઘાત હથિયારોના જે ઘડનારા છે, નિર્માણ કરનારા છે, જે વ્યાપાર કરનારા પુરુષોનો નિવાસ કરવામાં થાય છે, એ પણ નરકની અંદર. વૈશ્ય જ્ઞાતિ એટલે કે વાણિયા છતાં પણ જે ચામડાનો વ્યાપાર કરે છે, સ્ત્રી જાતિ માથાના વાળનો વ્યાપાર કરે છે, કે ઊનનો વ્યાપાર કરે, તે વિષ ઝેર નો જે વ્યાપાર કરે, તે નરકને આધીન થાય છે. દયા તથા નરકના સાધુઓનો જે દ્વેષ કરે અથવા તો કરનારા અપરાધોનો ગુનો કરે, તે સિવાય શિક્ષા ભોગવી અને દંડ પાત્ર થાય છે. આશા ધરી અને કોઈ તમારા આંગણે અતિથિ, બ્રાહ્મણ, સાધુ, સંત, સંન્યાસીઓ આવે, એને જે જમાડતા નથી, એ પણ નરકને આધીન થાય. જે મનુષ્ય જે પણ કોઈ જાતની સેવા પૂજા કરનારા
નિશ્ચય નિયમ કરનારા છતાં ઇન્દ્રિયોને ન જીતનારા, જે ક્રિયાનો ત્યાગ કરે છે તે નરકને આધીન છે. બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કરે પણ પોતે બ્રહ્મવેતા તથા પુરાણ કહેનારા વ્યાસને જેવો માનતા નથી, એ પણ નરકને આધીન છે. મિત્રનો જે દ્વેષ કરે, એનો જે વિશ્વાસઘાત કરે, પ્રીતિનો ભંગ કરે, એ પણ નરકને આધીન થાય. इति श्री गरुड़ पुराणे शारदनामे मुखध्याय मूल्य श्री गरुड़ नारायण देव की. हाथ करके व्रत दादा जा आरती में કઈ નથી થયું તે બંધ કર્યો ને કઈ નથી થયું ના ના ઈ ચા પાડો ને માઇક માં અવાજ આવે કોઈ પણ તો તમે કીધું હોત તો હું પેલા ચાપ જ ન પડે રાઈસ કાકાને ઉભા કરે